મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે ફરી એકવાર નવી સફરમાં નીકળ્યો છું એક નવા કલાકારને શોધવા માટે. અને શોધતા શોધતા એક સરસ મજાના કલાકાર મળી ગયા છે. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આપણા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે એમનો સાથ સહકાર જે મને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એવા જ એક કલાકારને, એમની જર્ની વિશે, એમની સ્ટ્રગલ વિશે જાણવું છે. તો નરેશભાઈ, જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમને મળીને ખૂબ આનંદ થયો, કારણ કે તમારી પાસે સમય ન હોવા છતાં તમારો કિંમતી સમય જે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો નરેશભાઈ, પ્રથમ તો આપણા દર્શકોને તમારો ટૂંકો પરિચય તમારા અવાજમાં ને તમારા અંદાજમાં આપો. મારું નામ પ્રજાપતિ નરેશકુમાર રામાભાઈ છે. વાહ વાહ. મારું ગામ ભાવપુરા છે અને હું સંગીતની બાબતમાં સિંગર તરીકે ભજનીક તેમજ રાસ ગરબાના પણ પ્રોગ્રામમાં થોડુંક ધ્યાન આપું છું અને સાથે સાથે નોકરી પણ કરું છું. ખૂબ સરસ. પોતે ભાવપુરા ગામના વતની છે અને સરસ મજાના કલાકાર છે. તો ભજનીક કહી શકું, સાથે સાથે ઘણા બધા પ્રોગ્રામો રાસ ગરબા લોકગીત લગ્નગીત જેવા અનેક જાતના પ્રોગ્રામો કરે છે. તો નરેશભાઈ, આ ફિલ્ડમાં કઈ રીતે આવવાનું થયું? આ ફિલ્ડમાં મારો નાનપણથી જ શોખ હતો સંગીત બાબતમાં, અને અમારા પપ્પાના પપ્પા હતા, દાદા હતા, એમને પણ શોખ હતો. વાહ વાહ. એટલે સર્વપ્રથમ હું અહીંયાથી વિસનગર નજીક વાલમ ગામ હતું, ત્યાં દેશભક્તિ ગીતમાં ભાગ લીધો હતો અને ત્યારે બધાને સારું ગમ્યું હતું મારું ગીત. એટલેથી પછી મને સંગીત પ્રત્યે થોડી લાગણી થઈ અને સંગીતમાં હું જોડાવાનું ચાલુ કર્યું. ખૂબ સરસ વાત કરી નરેશભાઈ તમે, કારણ કે જેમ તમે વાત કરી કે તમારા દાદા એ પણ સંગીતમાં રુચિ ધરાવતા હતા, એક સારો એવા ભજનીક હતા અને એ એમના ગુણ, એમના લોહીના ગુણ તમારામાં છે. હા, એ તમે એક વારસો તમારામાં જાળવી રાખે છે. તો નરેશભાઈ, કેટલા સમયથી ઇન્વોલ્વ છો આમાં? હું લગભગ આમાં છેલ્લા 7-8 વર્ષથી તો ખરો, પણ પહેલા હતો, પણ મારા મમ્મી પપ્પાને થોડું રાતના ઉજાગરા મોડો આવતો એટલે એમને ઓછું ગમતું. પરંતુ મારા મેરેજ થયા પછી મારા પત્ની કે તમે તું તારા લાઈનમાં આગળ વધો, એટલે એનો મને સપોર્ટ મળે, અમારા વાઈફનો. એટલે એવું પ્રોગ્રામ બધું ચાલુ કર્યું છે. ખૂબ સરસ, કારણ કે ફેમિલીનો સપોર્ટ છે તમારે એટલે તમે અહીંયા સુધી પહોંચ્યા છો. હા, કારણ કે પ્રથમ તો ઘરનો સપોર્ટ મળે તો જ આ શક્ય હોય છે, અને જે તમને મળી ચૂક્યો છે. તો નરેશભાઈ, તમે કહ્યું કે જેમ ભજનમાં વધારે રુચિ છે તમને, ભજનમાં સાથે સાથે બીજા ઘણા બધા પ્રોગ્રામો તમે કરો છો. તો એક સરસ મજાનું ભજન મારે યુટ્યુબના માધ્યમથી મારા દર્શકોને સંભળાવવું છે તમારા અવાજમાં. ચોક્કસ. તો સરસ મજાનું તમને કોઈ ગમતું હોય, તમને ખૂબ જ વાલું ભજન હોય, દર્શકોને પણ ખૂબ ગમતું હોય એવું સરસ મજાનું એક ભજન આપણે દર્શકોને સંભળાવો. ચોક્કસ. હું ખાસ કરીને શિવને વધારે માનું છું. વાહ વાહ, ક્યાં વાત. તો શિવજીને આપણે યાદ કરીએ સર્વપ્રથમ ત્યારે. ओ कौन है कहाँ से आया, चारों दिशाओं में तेज सा छाया, उसकी बुझाए बदली कथाएं, उसकी बुझाए बदली कथाएं, भागीरथ तेरी तरफ शिव जी चले ये विचित्र माया, हे जागो जागो हरे त्रिपुरारी, जटाड़ा जोगंदर मेघ वर्षावो है जड़ाधारी, जटाड़ा जोगंदर. વાહ વાહ વાહ. ભગવાન ભોળાનાથને યાદ કરીને આપણા ઇન્ટરવ્યુની શરૂઆત થઈ છે. ચોક્કસ. કારણ કે હું પણ ભગવાન શિવને માનવાવાળો વ્યક્તિ છું, કારણ કે એ તો એક આદિગુરુ કહેવાય છે ને. હા. અને સર્વપ્રથમ વિશ્વના ગુરુ જે આપણે કહી શકીએ એવા સરસ મજાના ભોળાનાથ ભગવાનનું તમે ભજન ગાયા. તો નરેશભાઈ, આ જે તમે ભજન ગાઓ છો, જે પ્રોગ્રામો કરો છો, હા, તો સર્વપ્રથમ પ્રોગ્રામ તમે ક્યાં કરેલો? સર્વપ્રથમ પ્રોગ્રામ અમદાવાદમાં રબારી કોલોનીમાં મહાદેવનગર ટેકરામાં મારા ભાઈના છોકરા પ્રોગ્રામ કરતા હતા, એ મને બોલાયેલો. એની સાથે સર્વપ્રથમ રાસ ગરબાનો પ્રોગ્રામ કર્યો હતો. અને ત્યારે મારો અવાજ થોડો પેલા વિક્રમ ઠાકોરનો મેચ થતો હતો, તો બધા મને એવું કહેતા કે ભાઈ તમે વિક્રમ ઠાકોર જેવું ગો છો ને, એનો અવાજ હું ગો તો સારું રહે. એટલે મારો અવાજ એને પણ લગતો આવે છે થોડો, એટલે કાઢું છું અમુક વખત. 100%. કારણ કે દરેક કલાકારના એક ફેવરેટ આર્ટિસ્ટ હોય છે. હા. તો તમારા ફેવરેટ આર્ટિસ્ટ વિક્રમભાઈ, કે જે એમનો અવાજ તમને ખૂબ જ ગમે છે, એમના અવાજમાં તમે ગાવાનું પસંદ કરો છો? એમના અવાજમાં મેં 2-3 ગીતે બનાવ્યા છે. ક્યાં વાત છે. તો
એક સરસ મજાનું એમના અવાજનું ગીત બરાબર, એક આપણે સાંભળીશું અને આપણા દર્શકોને સંભળાવીશું. ઓ કેમ કરી ભૂલાય, વાહ વાહ. અંબે મને કેમ કરી ભૂલાય, રુદિયે મારા ઓ હૈયે મારા વસ્યાય અંબેના, અંબે માને કેમ કરી ભૂલાય, રુદિયે મારા વસ્યાય અંબેના, અંબે માને કેમ કરી ભૂલાય. વાહ 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 નરેશભાઈ, ખૂબ જ તમારા અવાજમાં એક અલગ એક એક્ટિવિટી છે અને ખરેખર એવું લાગે કે થોડી વાર આંખો બંધ કરીએ તો વિક્રમભાઈ જેવો અવાજ આમ લાગે આપણને. નરેશભાઈ અભ્યાસ કેટલે સુધી કરે છે? મારો અભ્યાસ MA BEd વિથ PGDCA, હું માસ્ટર ડિગ્રી કરેલું છે. ક્યાં બાત હે. સરસ મજાનો તમે અભ્યાસ સાથે સાથે એક સરસ મજાનું મનોરંજન લોકોને પૂરું પાડો છો. તો જેમ વાત કરી કે પ્રથમ પ્રોગ્રામ તમારે અમદાવાદ રબારી કોલોનીમાં તમે કર્યો, હા. તો એ ફર્સ્ટ પ્રોગ્રામમાં કેવો અનુભવ થયો હતો? ફર્સ્ટ પ્રોગ્રામ એટલે એકદમ પબ્લિક વચ્ચે આપણે હા, કારણ કે નવા નવી કોઈ પણ વસ્તુ થોડું બધા ઘરે ગાવું અને પબ્લિક વચ્ચે ગાવું એમાં બહુ ડિફરન્સ છે. તો સર્વપ્રથમ થોડી અંદરથી આમ અમુક જણ મીન્સ ધ્રુજારી આવતી, પ્રોગ્રામમાં માઇક આમ થોડું હલતું એ ખરા, અને એમ કરતા કરતા મારા ભાઈનો છોકરો જોડે હતો એટલે થોડી હિંમત હતી અંદર, અને પછી પ્રોગ્રામ ચાલુ કર્યા પછી તો મને અત્યારે હાલ ગઈ ક્યાં બાત હે. સરળતા. કારણ કે એ સમય તમારા માટે એક ખુશીનો સમય હતો અને એક બાજુ થોડો ડર પણ હતો. આજે તો સારા એવા સ્ટેજ કલાકાર તમે બની ગયા છો અને અત્યારે તો હજારોની પબ્લિકમાં તમે કદાચ તમને ગાવા મૂક્યા હોય તો પણ ગઈ તો બિંદાસ તમે ગાઓ. પણ શરૂઆતની જે સ્ટ્રગલ આપણે કહેવાય એ સમયે થોડું અઘરું લાગતું હોય છે. તો નરેશભાઈ, શરૂઆતમાં જેમ તમે વાત કરી કે મેરેજ પછી તમને વધારે છૂટ મળી ગાવાની, તો એ પહેલા કોઈ એવો અનુભવ થયો કે ચલો તમારે પ્રોગ્રામ કરવા જવું છે અને કોઈ એવી તકલીફ પડી હોય કે પછી કોઈ એવી મુસીબત ઓરવી પડી હોય એવું કંઈ ખરું? ઘણી બધી, કારણ કે અમારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ પહેલા બહુ ખરાબ હતી, બરોબર, એટલે પ્રોગ્રામ તો જવાનો જ પહેલા પ્રશ્ન કે જવું કઈ રીતના, ઘેરથી સાધન બાધન હોય ને. તો એક મિત્ર કરજી સરના હતા મારા, અમને સપોર્ટ કરતા હતા, લીંબાચિયા જિગ્નેશ કરીને હતા, અમે બે સાથે જતા આવતા અને પ્રોગ્રામ જઈએ સાથે. ખૂબ સરસ. અને મારા મમ્મી પપ્પાની એની પહેલા ઈચ્છા ના હતી કે મારો છોકરો આ રીતના રાત્રે ના જાય, અને મને દૂરદર્શન વાળા કેન્દ્ર વાળા એક વખત ઘેર આવેલા મારા કે તમારા દીકરાને આગળ લઈ જઈશું, ભણાવીશું, પણ મારા મમ્મી પપ્પાની ઇન્ફોર્મેશન નહોતી, મીન્સ પરવાનગી નથી. પરંતુ મારા મેરેજ કર્યા પછી મારી પત્નીનો સપોર્ટ ખાસ છે આ બાબતમાં કે તમે ગાઓ ને આગળ નીકળો જીવનમાં. તો ફેમિલીમાં કોણ કોણ છે હાલ? હાલ બી મોટા ભાઈ 2 છે, મારા વાઈફ છે, મારા એક બાબો છે, મમ્મી પપ્પા છે. ખૂબ સરસ. તમારી મમ્મી એ ભજન, એમ તો મારી મમ્મી એ ભજન કરે, વાહ વાહ, પરંતુ રાત્રે બહાર ગાવા જવું એ નહીં પસંદ એમના. કારણ કે દરેક માતા પિતાને ડર હોય છે કે ભાઈ રાતના સમયે બહાર નીકળવું, એટલે શરૂઆતમાં થોડી ડર હોતી હોય છે, પછી ધીરે ધીરે જેમ તમે રોજ પ્રોગ્રામ કરતા થઈ જાઓ અત્યારે તો એ પછી કંઈ હોતું નથી એવો પ્રોબ્લેમ. તો નરેશભાઈ, જેમ તમે વાત કરી કે એક ફેમિલીના સપોર્ટથી, તમે તમારા મિત્રોના સપોર્ટથી, અને આજે તમને મોટો સપોર્ટ તમારા ચાહકોનો છે. ચાહકોનો, કારણ કે ચાહકો કલાકારને ઘણા બધા સ્ટેજ લેવલે પહોંચાડે છે, ઘણા બધા સપોર્ટ કરતા હોય છે. તો ચાહકોને શું કહેશો? ચાહકોને ખાસ કરીને એમ કહીશું કે આ રીતના સપોર્ટ કરતા રહો અને આગળ વધીએ અને કંઈક જીવનમાં કરીએ અમે. ખૂબ સરસ. કારણ કે દર્શકો જ આપણી માયા મૂડી છે. હા, દર્શકોથી જ આપણે દુનિયામાં આગળ આવીએ છીએ. વાહ વાહ વાહ, ખૂબ સરસ વાત કરી. તો કોઈ આલ્બમ સોંગ કે એવું કંઈ રેકોર્ડિંગ કરેલું છે સ્ટુડિયોમાં? હા, કરેલું છે. કેટલા કર્યા છે અંદાજે? 5 તો કરેલા જ છે હાલ બી, અને 2 રેકોર્ડિંગ થઈ ચૂકેલા પણ હજુ આયા નહીં. એ ભજન છે, એક ગરબો છે. ખૂબ સરસ. એમાં વધારે કોઈ પોપ્યુલર થયું હોય અથવા વધારે લોકોએ સ્વીકાર્યું હોય એવું કોઈ ગીત ખરું? હા, એટલે પ્રોગ્રામમાં મારું એક પોપ્યુલર ગીત બન્યું. અત્યારે હાલ ભજની છું, પરંતુ પેલા ગાતો હું અરવિંદ બારોટના અવાજ, એનો અવાજ પણ મારા આવી છે. તો અરવિંદ બારોટના અલગ અલગ અવાજનો જાદુ તમે કરો છો, અલગ અલગ અવાજથી લોકોને પ્રસન્ન કરો છો. ચોક્કસ. 100% અરવિંદભાઈ બારોટના અવાજમાં પણ એક ગીત જે તમે પોપ્યુલર કર્યું છે, જે ગીત જે તમે ગાયા છે અને લોકોએ સ્વીકાર્યું છે, એ ગીત પણ આપણે સાંભળીશું. ચોક્કસ.
હલતા રાત ગામને સીમાડે એકલી જાજર જાન લઈ આવું વાહ વાહ. હે રુદિયાની રાણી કરી રાખું તને પ્રીત્યુની રીતો નિભાવું હોલી રાધડી રે આમોજ. તારા તે ગોમને ગોદરે રે હે તારો સેડો ઢડકતો મેલયન બેલી તારો મલખ મારજો છે હોલી તારો મલખ મારજો છે. તો નરેશભાઈ ફર્સ્ટ વખતે તમને મળ્યો છું અને આ તમારું કદાચ ફર્સ્ટ ઇન્ટરવ્યુ હશે. હા મારું પહેલું જ છે. તો એક મારા મિત્ર યશભાઈ પોતે તબલાની સંગત આપી છે જેને ઘણીવાર મારી સાથે અને ઘણા પ્રોગ્રામોમાં પણ સંગત આપે છે. તો એમના અને એમના પિતાના માધ્યમથી આજે હું તમને મળ્યો છું અને ખરેખર ખૂબ જ મજાના આર્ટિસ્ટ છે. તો એમને યાદ કરવા જ પડે કારણ કે એ સંગીત લેવલમાં એટલા ઇન્વોલ્વ છે. તો એમણે મને સજેસ્ટ કર્યું કે ભાવપુરા ગામમાં એક સરસ મજાના કલાકાર છે નરેશભાઈ પ્રજાપતિ, તો એમને મળો. આજે એમના દ્વારા આજે હું તમારા જોડે બેઠો છું અને આજે સરસ મજાનું આપણે એક ઇન્ટરવ્યુ પોડકાસ્ટ કરી રહ્યા છીએ. તો એમના વિશે શું કહેશો જરા? યશ ની તો કોઈ વાત જ કરાય એવી નહીં કારણ કે સંગીત બાબતમાં અને તબલા બાબતમાં તો એટલો માસ્ટર હે. આપણે એના જે વગાડવાની એનામાં કલા છે અને એનામાં જે જિજ્ઞાસા વૃત્તિ છે ખરેખર એ એક જિંદગી આપણા ગુજરાતનું એક રતન કહીએ તો પણ ઓછું પડે. 100%. અને એમના પિતાશ્રી જે બકુલભાઈ છે એમનો સપોર્ટ પોતાના દીકરાને તો બહુ મળે. સાથે સાથે અમારા જેવા જે કલાકારો હોય એમને પણ આગળ લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. નજીકમાં કોઈ પ્રોગ્રામ હોય તો અમને બોલાવશે કે નરેશભાઈ આવો ચલો અહીંયા પ્રોગ્રામ, તો એમના થ્રુ પણ અમે જિંદગીમાં આગળ વધશું. 100%. એ દરેક કલાકારોને સપોર્ટ કરે છે અને પોતે એક સંગીત પ્રેમી આત્માઓ છે. હા ચોક્કસ. અને સંગીતમાં એટલા બધા ઇન્વોલ્વ થયા છે કે જેની કોઈ વાત પૂછવી નહીં એમ. તો નરેશભાઈ, કારણ કે આવા બધા જ્યાં સુધી આર્ટિસ્ટો છે ત્યાં સુધી ખરેખર આર્ટિસ્ટોને એક નવું બેકગ્રાઉન્ડ મળશે, એક નવું સ્ટેજ મળશે. ચોક્કસ. તો આવા આર્ટિસ્ટોની જરૂર છે. અને યશની વાત કરીએ તો ઉંમર નાની પણ એનું કામ ખૂબ જ મોટું છે. ખૂબ મોટું છે. તો નરેશભાઈ, જેમ યશની વાત કરી આપણે કે સારો એવો પ્લેયર છે અને આજે એના માધ્યમથી હું તમને મળ્યો છું. તમે પણ એ સારું એવું તમારો અવાજ આજે મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યો છે પણ મને એવું લાગે છે કે બસ સાંભળ્યા જ કરું. પણ એક સમયના અભાવે આપણે ઘણીવાર પૂરતું સાંભળી શકતા નથી બધું, પણ ફરીવાર કોઈ એવો સારો તમારો પ્રોગ્રામ હશે અથવા કોઈ સારા એવા કાર્યક્રમમાં હું ફરી તમને સાંભળીશ. તો મારો બીજો પ્રશ્ન એ હતો કે જ્યારે પ્રોગ્રામ આપણે કરીએ છીએ બરાબર ત્યારે જેની પ્રોગ્રામની જે સ્થિતિ હોય તો ફર્સ્ટ ટાઈમ આપણે કોઈ નવું ગામ હોય અથવા કોઈ નવો એરિયા હોય તો ઘણીવાર આપણને જવા આવવામાં તકલીફ પડતી હોય. જેમ તમે વાત કરી કે શરૂઆતમાં મારા જોડે વ્હીકલ નથી, આજે તો ઘણી એવી સગવડ તમારા જોડે થઈ ગઈ છે. તો એમાં માતા પિતાના આશીર્વાદ અને એમાં કુળદેવીની કૃપાથી આજે તમે સારા લેવલે પહોંચ્યા છો. ચોક્કસ. તો આ કોને શ્રેયસ આપશો? એમ આનો મોટો શ્રેયસ કોને આપશો તમે? મોટો શ્રેયસ તો હાલ બી મારા પપ્પાનો સપોર્ટ ખરો. મારા પપ્પા કે મારો દીકરો આગળ વધે એટલે મારા પપ્પાનો ફૂલ સપોર્ટ છે. હું મારો મોટો શ્રેયસ તો મારા પપ્પાને જ આપીશ. 100%. કારણ કે યુટ્યુબના માધ્યમથી આજે ગામડે ગામડે ફરું છું અને ગામડેથી કલાકારોને ખોળીને હું યુટ્યુબના માધ્યમથી એમની જર્ની મારા દર્શકો સુધી પહોંચાડું છું. ચોક્કસ. તો મારા દર્શકો પણ આજે કલાકારોને ખૂબ વધાવ્યા છે, મારી ચેનલને ખૂબ વધાવી છે. તો નરેશભાઈ, આપણા દર્શકોને હું કહીશ કે નરેશભાઈ સરસ મજાના કલાકારો છે અને એ પોતે સારા એવા લેવલે પહોંચેલા છે. તો એમને તમારા કોઈ પણ પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરજો, કારણ કે સરસ મજાની સંતવાણી, લોક ડાયરો, ભજન અને બીજા ઘણા બધા પ્રોગ્રામો એ કરે છે. તો નરેશભાઈ, એક સરસ મજાનું બીજું તમારા મોઢેથી મારે તમને ગમતું એવું ગીત સાંભળવું છે, તો આપણા દર્શકોને ગીત સંભળાવો. જાગરે માલણ જાગ, હે જાગરે માલણ જાગ,
જાગને તારો મેળું જગાવે જાગરે માલણ જા જાગને તારો મેળું જગાવે જાગરે માલણ જા લસે નહીં ધરતી મારી એકલતાનો વારો ચાર જુગોના જેવડો થાશે એક રે દિવસ મારો ઝીલશે નહીં ધરતી તારી એકલતાનો વારો ચાર જુગોના જેવડો થાશે એક રે દાડો મારો છોડ રે માલણ છોડ સજ સુવાડ છોડ હો તુજને તારો મેળું જગાવે જાગરે માલણ જા. વાહ વાહ વાહ, ખૂબ સરસ નરેશભાઈ. સરસ મજાના લોકગીતો, ફિલ્મી ગીતો અને ભજન પણ સારા તમે ગાઓ છો. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છો આજે, ચોક્કસ. તો કેવું લાગ્યું આમ? આજે ખરેખર મારું પહેલું જ ઇન્ટરવ્યુ છે, વાહ વાહ વાહ, એટલે તો તમને મળીને મને આનંદ થયો. અને આ ચેનલ થી તમે જે નાના કલાકારોને આગળ લાવવાનું સેવાકીય એક જાતની સેવાકીય કામ કરી રહ્યા છે, વાહ, વાહ. તે બદલ હું તમારો પણ આભાર માનું છું. આભાર અને આભાર. સર્વ આપણા જે પ્રેક્ષકો નિશાળી સિયા અને ગુજરાતી રંગમંચ ચેનલને પોતે સબસ્ક્રાઇબ કરો અને આગળ વધારવાનું કામ કરો. પણ ભવાનભાઈ એક સેવાકીય કામ કરે છે, તે બદલ હું તેમને પણ આભાર માનું છું. આભાર આભાર. તો મિત્રો, નરેશભાઈ પોતે સારા એવા કલાકાર છે અને આજે આપણા જોડે બેઠા છે. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના ઉગતા કલાકારોને હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી નરેશભાઈ પ્રજાપતિ અને ભવાની અગ્રરાજના દરેકને જય માતાજી. જય માતાજી.